હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. ફ્રેન્ડ, આજે આપણે લીલી કચોરી બનાવીશું. લીલી એટલે લીલા કલરની કચોરી બનાવીશું. તમે ના બનાવી હોય તો ચોક્કસથી બનાવજો. ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ. અને લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો ચેનલને. તમને કોઈ મારી રેસીપી ના ગમે તો બી મને કોમેન્ટમાં કહેજો, પણ સપોર્ટ ચોક્કસથી કરજો ફ્રેન્ડ. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. હેલો ફ્રેન્ડ્સ, તો એના માટે મેદો લીધો છે મેં. આ થાળી ને તેલવાળા છાંટા પડ્યા છે, બોટલમાં તેલ કાઢતી હતી ને એટલા માટે. 1 વાટકી મેદો છે, પણ એ ફૂલ નથી ભરેલી અને દબાઈ નથી ભરેલી. તમારે જે રીતે કચોરી બનાવવી એ રીતે તમે મેદો લઈ શકો છો. લોટ ચાળી લઈશું. હવે આમાં આપણે 1.5 ચમચી જેટલું તેલ એડ કરીશું. કિચનમાં આપણને અટકળ આવી જાય ફ્રેન્ડ, આટલા ટાઈમથી આપણે રસોઈ કરતા હોય ને એટલા માટે. 1 વાટકી મેદો છે, મીડિયમ સાઈઝની વાટકી છે, દબાઈને નથી ભરેલો. 1.5 ચમચી મેં તેલ રેડ્યું છે અને અજમો એડ કરી દઈશું. થોડો મસળીને ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશું. આમાં મને આજ ઈચ્છા હતી કે હું સંચળ મીઠાનો ટેસ્ટ લઉં. તમને જે રેગ્યુલર મીઠું ખાતા હોય એ લઈ લેવાનું અને પહેલાં મસ્ત આપણે એનું મોયણ આપી મસ્ત લોટ બાંધી લઈશું. નહીં ઢીલો નહીં કડક. ચલો, લોટ બંધાઈ ગયો છે. હવે આપણે એને બને ત્યાં સુધી તમારી જોડે ટાઈમ હોય ને ફ્રેન્ડ, તો કચોરીના લોટને કલાકનો ટાઈમ આપવો, નહીં તો અડધો કલાકનો તો આપવો જ ફ્રેન્ડ. તો મેદો સેટ થાય અને તો જ તમારી કચોરી ફૂલી બનશે. બરાબર? તો લોટ બી તમને મજા આવશે. તો ટાઈમ હોય તો કલાકનો ટાઈમ આપજો, નહીં તો અડધો કલાક તો ચોક્કસથી એને રેસ્ટ આપજો. અને કદી ભાખરી જેવો લોટ તો ના જ બાંધતા કચોરીનો. હવે હું એને બહુ ટાઈમ નથી મારી જોડે, મેં તમને કીધું તો બી હું અડધો કલાકનો ટાઈમ એને આપી દઈશ. ત્યાં સુધી આપણે આપણું ફિલિંગ તૈયાર કરીએ. કચોરી માટે એક મસાલો તૈયાર કરીશું. તો મેં લીધી છે 1 ચમચી જેટલી વરિયાળી, 1 ચમચી જેટલા ધાણા અને અડધી ચમચી જેટલું જીરું. એને સ્મેલ આવે ત્યાં સુધી શેકી લેવું. અને એક દરદરો મસાલો, મતલબ અધકચરો મસાલો વાટીને તૈયાર કરીશું. હવે જ્યાં સુધી મસાલો તૈયાર થાય છે ત્યાં સુધી આપણે કચોરી કરવી છે ગ્રીન કલરની. કોઈ કલર કે એવું કશું એડ નહીં કરીએ. મેં લીધી છે કોથમીર, અંદર 3 થી 4 કળી લસણ અને મરચાં, જે રીતે તમે તીખાસ ખાતા હોય એ રીતે આની આપણે પેસ્ટ બનાવી દઈશું. તો આપણો મસાલો બી શેકાશે, જોડે જોડે આપણે પેસ્ટ બી બનાવીશું. ચલો, વાટવાની કોઈ જ જરૂર નથી ફ્રેન્ડ. પણ એક કામ કરીશું, મિક્સરનો જાર નાનો પહેલાં મારે આને પીસવા માટે જોઈશે. તો હું પહેલાં આ મસાલો પીસી અને પછી એમાં જ હું ગ્રીન ચટણી બનાવીશ. પલળી જશે તો મને પીસવામાં મજા નહીં આવે, સ્મેલ આવવા લાગી છે. હવે ગેસ કરી દઈશ હું બંધ અને 2 મિનિટે ઠંડો થાય એટલે પહેલાં આ મસાલો દરદરો પીસી લઈશ. ચલો ફ્રેન્ડ, ઠંડો થઈ ગયો છે, મેં અંદર એડ બી કરી દીધો છે. તો એને પહેલાં પીસી લો. ચલો, મસ્ત દરદરો મસાલો, અધકચરો મસાલો થઈ ગયો છે ફ્રેન્ડ. હવે આપણે જે મેં તમને કીધું એ લઈ લઈશું. કોથમીર છે, મરચાં છે અને લસણ છે. કિચન ક્લીન જ છે એટલે નીચે પડેલું લસણ લઈ લીધું છે. તો ચલો ફ્રેન્ડ, મસાલો બે વટાઈ ગયા છે. જે ખાસ કચોરીમાં લેવાનું છે ને એ બંને મસાલા આપણા તૈયાર છે. હવે આપણે તેલ લઈશું 2 ચમચી જેટલું, કારણ કે આપણે આમાં બેસન બી શેકવાનું છે એટલા માટે. બરાબર? પહેલાં એડ કરીશું આપણો જે આપણે અધકચરો મસાલો પીસીને રાખ્યો એ જરૂરિયાત પ્રમાણે. એ સ્મેલ આવે ત્યાં સુધી એને શેકી લેવાનું. બેસન લઈ લઈશું સાઈડમાં. બહુ જ મસ્ત સ્મેલ આવવા લાગી છે. હવે આપણે જે આપણી કોથમીર, મરચાં અને લસણ વાટી રાખ્યું છે ને એની પેસ્ટ આપણે અંદર એડ કરી દેવાની. મેન રાજા આપણો આ જ છે, કોથમીર, મરચાં અને એની કાચાપણાની સ્મેલ જતી રહે ને ફ્રેન્ડ ત્યાં સુધી એને શેકી લેવાનું. કેટલો મસ્ત લાગે છે ને કલર. એટલે કલર એડ નથી કર્યો, આપણે કોથમીર મરચાંનો જ કલર લીધો છે. પણ આપણે જે રીતે નામ આપ્યું છે કે ભાઈ ગ્રીન કચોરી, એ લીલા કલરની કચોરી, તો એને
એ રીતે આપણે બનાવીશું. ત્યાં સુધી એનું તેલ છૂટું પડે આજુબાજુ ત્યાં સુધી આપણે બીજા મસાલા એડ કરવાના છે અંદર, તો એ તૈયાર કરીશું. તો મેં લીધા છે લીંબુના ફૂલ. આમાં લીંબુ એડ કરો તો બી ચાલે, પણ મેં લીંબુના ફૂલ લીધા છે. અને એમાં લઈશું આપણે થોડી બુરું ખાંડ. એ બંને મિક્સ કરીને રાખીશું એટલે ફટાફટ બેસન શેકાઈ જાય એટલે આપણી પ્રોસેસ ચાલુ છે. દેખાય છે તમને? તેલ છૂટું પડી ગયું. હવે એડ થશે અંદર ચણાનો લોટ. એને આમાં બીજો કોઈ મસાલો જશે નહીં ફ્રેન્ડ, ખાલી આપણે ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશું, કારણ કે તીખાશ તો આપણે લીલા મરચાંની આવી જ ગઈ છે. બસ એને બરાબર લોટને શેકી લઈશું. લોટ આપણને કાચો ના લાગે. હળદર એમાં એડ કરવાની નથી, બરાબર. તો હવે બાકી રહ્યું ખાલી આપણે એડ કરવાનું અંદર ખાંડ અને લીંબુનું ફૂલ, જે આપણે એને ખલથી થોડું પથ્થરથી થોડું એને અધકચરું કરી નાખ્યું. બસ આ છે આપણું ફિલિંગ તૈયાર. હવે એને આપણે ઠંડુ કરવા દઈશું. આપણે આમ બી એનો લાડુ વળે ને એ રીતનું જ ફિલિંગ જોઈતું હતું ફ્રેન્ડ, કોરું કોરું નહોતું જોઈતું. ખટાશ અને સ્વીટ તમારે જે રીતે ખાવું એ રીતે તમે એડ કરી શકો છો. તો ચલો એને રેસ્ટ કરવા મૂકી દઈશું. મસ્ત ફિલિંગ તૈયાર થઈ ગયું છે. ચલો મસાલો ઠંડો થઈ ગયો છે. હવે એની નાની નાની ગોળી કરી દેવાની. તમારે જે રીતે કચોરી કરવી હોય, લોટ બાંધ્યો હોય, પહેલાં આપણે કચોરીનું લોયા કરી લઈએ એટલે આપણને આઈડિયા આવી જાય. ખોટું ફિલિંગ પછી ફ્રેન્ડ વધવા દેવું, બરાબર ને. અને કચોરીનું કોઈ માપ આમાં મેં તમને પરફેક્ટ એવું નહીં કીધું કે મેં માપ આપ્યું જ છે. તમારે જે રીતે બનાવવું હોય ને ફ્રેન્ડ એ રીતે તમે આ રીતે બનાવી શકો છો. કોઈ આમાં કચોરીમાં ફ્રેન્ડ કોઈ માપ હોતું નથી એટલું બધું પરફેક્ટ, કારણ કે કોઈને લોચા કચોરી ભાવતી હોય, કોઈને એકદમ ડ્રાય કચોરી ભાવતી હોય, તો એ રીતે તમે કરી શકો છો. મોટી નાની તમારા ઉપર ડિપેન્ડ રહેશે. આ કચોરી તો તમને લોચા કચોરી જ સારી લાગશે. જો આ ડ્રાય કરવા જશો તો તમને મજા નહીં આવે. આ રીતે લોયા કરી લીધા છે. હવે આપણે એને એક બાજુ તેલ મૂકી દઈશું અને એક બાજુ કચોરી તૈયાર કરીશું. ચલો કચોરી માટે આપણે પૂરી જેટલી રોટલી મતલબ પૂરી જેવી વણીને તૈયાર કરીશું. નહીં બહુ પતળી નહીં બહુ જાડી, અંદર આપણે ફિલિંગ પર લઈશું. એક લાડુડી જેવું બનાવી દેવાનું અને બરાબર ઉપરથી એને પમાઈ અને થોડોક તો લોટ તમારે તોડવાનો છે, એટલે તમારો સીલ ખુલી ના જાય. બરાબર ફ્રેન્ડ, આ રીતે. હવે આપણે થોડી એને વણી લઈશું. બહુ એકદમ નહીં વણવાની, પણ થોડીક તો એને તમારે વણી જ લેવાની. હવે આપણે સાઈડમાં આપણી હથેળીથી આ જે ભાગ હોય ને એનાથી આજુબાજુ એને દબાઈ દેવાની. દેખાય છે ને ગ્રીન કલર તમને અંદર? તો ચલો ફ્રેન્ડ, 2 કચોરી મેં તૈયાર કરી છે. આપણે બાજુમાં તળવાનું બી ચાલુ કરી દઈએ. જો આ સાઈડમાં એવું થાય ને કે પૂરણ વધારે ભર્યું છે ને ક્યાંયથી સ્ટીલ તૂટતું હોય તો એને ચપટી ભરી અને ઉપરથી થોડું પાણી લગાવી દેવાનું. તો આપણી કચોરી ફિલિંગ તેલમાં છૂટું ના પડે, મતલબ તેલ ના બગાડે. ચલો તેલ બી આવી ગયું છે. ધીમા તાપે એને તળવાની છે. જો મારી કચોરીમાં ઉપર તમને ફીણ જેવું લાગે ને તો મેં તમને ગઈ વખતે બી કીધું હતું કે પ્યોર સિંગ તેલ છે ને એટલે થોડું ફીણ થઈ જાય છે. આજે મેં 2 મિક્સ તેલ મૂક્યા છે એટલે તમને પ્રોપર દેખાય કચોરી. મસ્ત ધીમા તાપે એને તળી લઈશું. ચલો ફ્રેન્ડ, ફેવરી લઈએ. જો ફૂલેલી દેખાય છે ને તમને પ્રોપર, આ રીતે આપણે એક સાથે તળવી ના હોય ને તો તમારે શાંતિથી એક કચોરી બી તમે તળી શકો છો. આપણે ઘર માટે બનાવવાની ફ્રેન્ડ, ઓવર તો બનાવવાની હોય ને તો કોઈ ઉતાવળ હોય, ઓકે. પણ એકવાર તમે આ ગ્રીન કચોરી ટ્રાય ચોક્કસથી કરજો, મજા આવશે તમને. જો તમારા છોકરા કોથમીર ને બધું ના ખાતા હોય તો તમે આમાં પ્રોપર એમને ખવડાવી શકો. દેખાય છે ફૂલેલી?
હું તમને બહાર કાઢીને બી બતાવું પછી. હવે 2 મિનિટ હું ગેસ ફૂલ કરીશ. હવે સાઈડમાં હું પીસીબી અંદર એડ કરી દઈશ. ભલે તળાઈની ઉપર આવે ત્યાં સુધી આરી તળાઈ જશે. તો જો આ તળાઈ ગઈ છે. આપણે લઈ લઈશું. આપણે બહુ ઓવર પેલી ક્રિસ્પી નથી કરવાની, કારણ કે લોચા જેવી રાખવાની છે. દેખાય છે ને તમને? પ્રોપર ફૂલી છે. આ રીતે તમને ફુગ્ગા જેવું દેખાતું હશે. બધી ફૂલી ફૂલી થશે, કારણ કે લોચા કચોરી છે ને એટલે ફૂલેલી હશે તો જ તમને મજા આવશે. અંદર ચટણી ભરો, સોસ ભરો, એકલી ખાઓ. તો આ રીતે આપણે બધી કચોરી બનાવી લઈશું. પ્રોપર ફૂલી છે. મસ્ત ફૂલેલી છે. અને બીજી બી છે, જો આપણે પૂરી બનાવી હોય ને એ ટાઈપની કચોરી ફૂલી છે. તો બધી આપણે ફૂલી ફૂલી કચોરીઓ તૈયાર કરીએ. જો ચોથી કચોરી બી આપણી મસ્ત ફૂલીને દડો થઈ છે. દેખાય છે ને તમને? પ્રોપર